આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જાતે ઉદાહરણ બનીને સ્વચ્છતાને જન આંદોલન બનાવ્યું છે અને દેશ દુનિયામાં દાખલો બેસાડ્યો છે। શ્રી મોદી સાહેબે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન દ્વારા ખાદીને પ્રમોટ કરી છે। આજે લોકો ગર્વથી ખાદી પહેરીને સ્વદેશીને વેગ આપી રહ્યા છે। મોદી સાહેબના સ્વદેશી ખાદીને પ્રમોટ કરવા માટેના કોલના કારણે ખાદીના વેચાણમાં ગત 11 વર્ષમાં 447% વધારો થયો છે। ગાંધી મૂલ્યો આધારિત શિક્ષણ દ્વારા એક સદીથી વધુ સમયની વિદ્યાપીઠ સત્ય, અહિંસા અને શ્રમની ભાવનાને જીવંત રાખવામાં સફળ રહી છે। આ મૂલ્યો સાંપ્રત સમયમાં પણ શાશ્વત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ યુવાનોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાઓનું સિંચન કરવા માટે સતત પ્રયાસરત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્ઞાન શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિને વિકસિત ભારતના મહત્વના પિલર ગણાવ્યા છે અને દેશની યુવા શક્તિને સવિશેષ મહત્વ આપ્યું છે। તેમણે ગત એક દશકમાં યુવાનોને સ્કિલ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ જેવા ઇનિશિયેટિવ્સથી સશક્ત બનાવવાના અનેક પ્રયાસો કર્યા છે। નવી શિક્ષણ નીતિ લાગુ કરીને યુવાનોના ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ગ્લોબલ કોમ્પિટિટિવ બનાવવાની દિશામાં પગલાં ભર્યા છે। શ્રી મોદી સાહેબે હંમેશા કહે છે કે ભારત નોલેજ અને સ્કિલનો દેશ છે અને આ બૌદ્ધિક શક્તિ દેશની સૌથી મોટી તાકાત છે। દેશની આ યુવા શક્તિ દેશની આવશ્યકતાઓ પૂરી કરવામાં જોડાય ત્યારે બમણી તાકાતથી તે દેશની ઉન્નતિમાં યોગદાન આપી શકે છે। આજે 21મી સદીની માંગ છે કે આપણે દેશની જરૂરિયાત અનુસાર લોકલ ટેલેન્ટ, લોકલ રિસોર્સિસ અને લોકલ નોલેજ